માનવી બધાય ભૂલી જાય પણ એક વ્યક્તિ નહીં ભૂલે. કોણ છે એ? જે અહીંયા અમારા હંસાબેન આપણે આવેલા હગાવાલા તો અમને હવના માળામાં જતા રહો, રાતો રાત જતા રહો. આમ તો લગન હવારે જતા રહો પણ જવું ખરી આપણા માળામાં. પણ જ્યારે એકલી રહેશે આંગરી, એના 4 દીકરા, એક વહુ છે, અને ધર્મપત્ની પોતાના પતિદેવને યાદ કરશે એના સબીની સામું જોઈને. ભજન ચાલે છે સમાજની અંદર એટલે ગાવું છે સાહેબ. હું તો માંગીશ નહીં કે ઘડીએ ઘડી કે તમે આવજો આવજો. જેને પણ વિનોદ બાબા ઉપર પ્રેમ ભાવના હોય એ જ આટલો સુધી આવજો. આપણે એમાં જેનો નહીં ગાશું, એની ભોની કાજલ નું ગાશું, બધાનું ગાશું. પણ અહીંયા પ્રથમ જેની 12માની ભજનની કાર્યક્રમ છે અહીંયા એના તરફ જવું છે આપણે. ગોવિંદભાઈની અહીંયા વિનોદભાઈની જે ધર્મપત્ની છે હંસા, આજ પોતાના પતિદેવને યાદ કરતી પણ ત્યારે કીર્તિને યાદ કરતી ત્યારે સાઉન્ડ નોના નોનપણ મે ઓ વિનો ધર્મપત્ની હંસા તરફથી પ્રથમ 101 રૂપિયા એમની ભોણી સાડી, એમની સાડી તરફથી પોતાની બનેવીની યાદમાં સાંજે આટલો સુધી આવું તો મને લાગે કે એમના કોક હગા વાલા છે. આમ ભરોસો તો આખી દુનિયા બોલા છે કે આપણે રોમની જ દિવાથી જીવીએ છે ભાઈ. મરવું ના મરવું આમ તો અત્યારે જે ચાલી ગયું છે, કોક કેલનમાં ભરીને ધમકો મારે, કોક અકસ્માત થાય. બધાનો કોણ ધણી છે? રોમ. એ રોમની મરજી વગર પત્તું પણ ના હાલે સાહેબ. રોમ માથે રાખતો નહીં કે મેં આને માર્યો, હવના કરમથી હવ મરે છે ત્યારે. પણ અહીંયા એ વિનોદની ધર્મપત્ની પોતાના પતિને કહેતી અત્યારે અરે રે રે હું જોઈ ગયો નથી, અરે તોય જવાનો નયા ઢુવાની શેરીઓમાં મળવા ના આવું તો એનો ભાણેજિયા જમાઈ છે સાહેબ. એવું નહીં હો, એની ખાસિયત કહી દઉં કે એના મામા હારાની અંદર જ ઉડારે. પણ અમદાવાદની અંદર અનેક સમાજના દીકરા મરી ગયા હોય ને એનું આખું ગ્રુપ છે ભાઈ. ધન્યવાદ છે આવી નાની ઉંમરમાં એનો સાથ મૂકી અને પોતાની પત્ની જેને ગામોતરું વહી ગઈ હોય સાહેબ. કોઈ એવો પતિ હોય કે પોતાની પત્ની યાદ ના આવે? નરેશ એનો નાનો દીકરો છે નરેશ, એના તરફથી પણ 151 રૂપિયા મળી આવશે. પણ અહીંયા મારે ગાવું છે ત્યારે દાડો ઉગે ને ભીણો તાવા ના આવું તો ઓ સાહેબા એનો ભાણિયો છે કેતન કે હુદી ઓ પડી આ કોચના વાળાની શેરીઓ અરે રે રે વિનોદ તારા વગણ નહીં ગમે, તારા વગણ નહીં ચાલે ઓ સાહેબા. વિનોદના મોટા હાડા છે સુરેશભાઈ રમણ નાનિયા વાળા એ વિનોદ તને તારા હાડો સુરેશ બોલાવે ઓ બનેવી. અરે રે રે સપના જોયા તા કે નરેશ ને અરુણ નાયને
વિપુલ ના અમે લગ્ન કરાવશું ભાઈ. જેના દીકરા રોતા હોય જેની હારીઓ રોતી હોય જેની ભોણીઓ રોતી હોય જેની પત્ની રોતી હોય ઓ સાહેબા સાહેબ લાગણીથી મોટું આ દુનિયામાં કોઈ નહીં સાહેબ. લાગણી હોય ને તે આગળ ભજન ગમે તેવો કલાકાર થઈ જાય. પણ અત્યારે તો ભત્રીજી છે પોતાના કાકાની આત્માને સાંદરી શક્તિ માટે ભત્રીજી તરત સાહેબ 51 રૂપિયા મળ્યા આવે. અત્યારે સમાજમાં કેવું થઈ રહ્યું છે સાહેબ, ખાલી ભજન કરો પાણી પીતો કરો પણ જે લાગણી હોય ને લાગણી એની વાતો આખી અલગ છે. ત્યારે એમની હાડી હારા હીરી એમના તરફ પોતાના નંદોઈની આત્માને સાંદરી શક્તિ મળે. જો એ નોના નોનપણમાં મને નરેશ ને મને અરુણ ને મને વિપુલ ને મને યજઈને વાગરી પકડીને મોટો કરવા વાળો બાપ જતો રહ્યો ભાઈ. આયુષ છોકરાનો છોકરો છે પોતરો પોતાના દાદાની આત્માને સાંજે 101 રૂપિયા મળ્યા. એમના વ્યવહાર તરફથી 101 રૂપિયા મળ્યા છે. જો બોલાવે ઓ દીકરા અરે રે રે મારા તુમરિયા વાળા પરિવારનું નોનું ફૂલડું હતું એ કરમઈ જુરો. લીલાભાઈ ભોટુભાઈ કોચરાવાળા એમના તરફ 51 રૂપિયા મળ્યા છે. જો કોઈ રે તું અમારો જેનું ના તને ખોરામાં બેહાડો દીકરા જેનો બાપુ રોતો હોય જેની દાદી રોતી હોય વિનોદભાઈ ના જે બનેવી છે રાજુભાઈ બેતારા વાળા તરફથી મળ્યા છે. પણ આજે જે ગુરુવાર છે ને એવા હામા ગુરુવાર તો એનો છોકરો હમણે મને વિડીયો બતાવ્યો જોશે કે હામે ડીજે વાગે છે ને નાનું છોકરું રમે છે સાહેબ. અહીંયા કાજલના પપ્પા રાજુભાઈ અમારા રાજુ કાકા તરફથી પોતાની દીકરીની આત્માને સાંજે શક્તિ મળે 201 રૂપિયા મળ્યા છે. જીઓ અને વિનોદભાઈ ના સાડા છે પોતાના બંનેની આત્માને શાંતિ મળે. ભણ્યો અહીંયા વિનોદભાઈ ના જે બનેવી છે રાજુભાઈ એમના તરફથી 201 રૂપિયા મળ્યા છે. પોતાના હાડાની આત્માને શાંતિ શક્તિ મળે. પણ પેલા એને કીધું કે હમણાં વિડીયો બતાવ્યો મને કે અશ્વિનભાઈ આટલું ગાજો ને યાર
પણ જેનો દીકરો જતો રહ્યો હોય યાર સાહેબ, આમ તો જેનો દીકરો જતો રહે ને એને યાર એ તો પડી હોય યાર સાહેબ. દીકરા માટે તો મંદિર હોય કે નાનો પારિયો હોય ને એ બેહીને માથું ભીટકાવવું પડે ત્યારે દીકરા મળે. આજે એનો સંજય અને સાહેબ એની ધર્મ એ જે જેનુની જે મમ્મી છે ભાવના એને નહીં વીતી હોય, એનો 9 મહિના ઉદરમાં રાખીને જે દીકરો જન્મ્યો છે એના માટે ગાવું. એની ધર્મપત એની જે ભાવના મા માટે ગાવું છે, એના દીકરા જેનું માટે ગાવું છે. ત્યારે મરવાલા વો વિહામા એ જેનો મને નહીં ચાલે વો દીકરા તારા મગર જતર એને ભણાવશું ગણાવશું ત્યાં મારો ચેલૈયો મને છેતરીન જતો રહ્યો. મરત મરિયા વાળાની લાકડી જતી રી વો ટકુ એ જેની જોડે જીવા મુવાની જિંદગી ગાળવાની હતી એ કાજલ છેતરીન જતી રી. કાજલ નહીં ચાલે મને ટકુ ને નાની નાની દીકરીઓ તને યાદ કરે વો કાજો એની માસી. જેના નાના નાના છોરવા રોતાવા જેનોની માસી પણ કાજલ નો ભાઈ છે. આમાં ચેતન સાહેબ 365 દાડામાં એક એવો તહેવાર આવે છે ભાઈ. એ કયો તહેવાર? રક્ષાબંધન નો. પોતાનો ભાઈ ને બેન ના વાલી હોય, કાલ કદાચ કાજલ આવશે તો મારે રાખડી બાંધશે, મારે એને કાંક લઈ આવવું પડે, બેડું અથવા થાર. એ પોતાનો ચેતન પોતાની બેન ને કહેતો હોય ત્યારે મરી રાખડી બાંધનારી એ કાજો એ તને તારો પપ્પા બોલાવે વો દીકરા. ઘર નમ્યો ઘર નમ્યું તો ભલે નમી જાય, તું ક્યાં નમી ગયો? હું વિનોદ મારા ઘરના મો. રાજેશભાઈ રાજુભાઈ કાજલના પપ્પા જીઓ એ વિનોદ એ તને તારા દીકરા
ઓ વિનોદ રે રે તને જોયા વિના બાર બાર દાડા ના વીતી જા અહીંયા એક 101 રૂપિયા શંકરભાઈ ખોડાભાઈ શંકરભાઈ ચેલાભાઈ એમના તરફથી એક 101 રૂપિયા મળ્યા છે. પણ એક સંતવાણી આપણે ભજન બોલીએ પછી જીનુના મામા હિતેશ તરફથી એક 101 રૂપિયા મળ્યા છે. સ્વર્ગવાસી અહીંયા દીકરો ભાણેજ જે જીનુની આત્માને શાંતિ શક્તિ મળે. જીઓ જીઓ